हाँ तो बच्चों આપણે સાયક્લોટ્રોનની રચના અને કાર્યપદ્ધતિ અને સમીકરણ શીખવાનું બાકી હતું, એ આજે આપણે લેવું છે. અત્યાર સુધીની કહાની કે આપણે કેવો વિદ્યુતભાર જોઈએ છે, વધારે ગતિ કરતો, એટલે કે પ્રવેગિત ગતિ કરતો. પ્રવેગિત ગતિ એટલે એનો વેગ સતત વધતો હોય એવો. તો એના માટે કયું ક્ષેત્ર જોઈએ? તો કે વિદ્યુત ક્ષેત્ર. તો ઇલેક્ટ્રોન કે કોઈ વિદ્યુત ભારને અહીંયા સાયક્લોટ્રોન માટે E.O. લોરેન્સ અને એમ.એસ. ધોની નહીં, M.S. લિવિંગસ્ટોન 1943માં આવો એક પ્રયોગ કરેલો, જેનું નામ આ લોકોએ સાયક્લોટ્રોન આપેલું. એમાં પ્રોટોન છે, આલ્ફા પાર્ટિકલ એવા ધન વિદ્યુતભાર લીધા. તો આ ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા, પણ એમાં શું હતું, જેવા મૂકો છો એવા સામે તરત નીકળી જાય છે. તો બહુ જોવે એટલો એનો વેગ હોતો નથી. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ લગાવીને જોયું કે આ તો વધારે અંતર હોય, અંતર વધે એમ એનો વેગ વધે. તો પછી શું કર્યું? વિદ્યુત ક્ષેત્ર વધારે કર્યું. વિદ્યુત ક્ષેત્રની લેન્થ વધારે કરી તો વિદ્યુત ક્ષેત્ર ઘટવા માંડ્યું. જે વિદ્યુતભાર છે એનો વેગ વધવાને બદલે સામે ઘટવા માંડ્યો. તો પછી બીજો એક ઉપયોગ કર્યો ફેનોમિનાનો કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો. તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો તો એ ત્યાં જો લંબરૂપે મૂકશો તો વર્તુળ ગતિ કરશે, અને વર્તુળ ગતિ કરશે તો એ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં વધારે રહે. એટલા માટે હવે આપણે જોવી છે સાયક્લોટ્રોનની રચના, અને રચના પછી એની બચ્ચો કાર્યપદ્ધતિ. બચ્ચો પૂછાય, પરીક્ષા માટે પૂછાય એવો છે પ્રશ્ન. તો એની સાથે એનું જે સમજની સાથે એની આકૃતિ છે એ પણ અગત્યની છે. તો હવે આપણે આકૃતિથી સાયક્લોટ્રોનને સમજવું છે. ઓકે, તો આપણે સાયક્લોટ્રોન સમજીએ, જેમાં બે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભારને આપણે પ્રવેગિત કરવાનો છે. તો બરાબર છે. સાયક્લોટ્રોનનો આપણે સિદ્ધાંત કે વિદ્યુત ભાર છે એને આપણે પ્રવેગિત કરવાનો છે. એની આવૃત્તિ જે છે એ એની જે ઉર્જા છે એના પર આધાર રાખતી નથી, અને એટલે એની આવૃત્તિ બદલાતી નથી. અને બહુ અગત્યનું એ હું તમને આની અંદર સમજાવું છું કે એ કેવી રીતે રિલેટેડ છે. સારું, તો હવે એની આપણે બચ્ચો રચના જોઈએ. તો સાયક્લોટ્રોનની અંદર હવે આ હું એક બોક્સ દોરું છું. હકીકતમાં તો ખૂબ મોટું હોય હે ને. આ એક બોક્સ દોરું છું બચ્ચો. આ બોક્સની અંદર આવા ડી આકારે, આવી રીતે ડી આકારે ધાતુના ખાલી બે બોક્સ ગોઠવ્યા. બચ્ચો આને સમજો, આ શું છે? આ ખાલી બોક્સ છે. તમે કોઈ પૂછવું હોય, ધારો કે તમે દિવાલ ઘડિયાળ લાવો, તો દિવાલ ઘડિયાળનું બોક્સ કેવું હોય? લંબચોરસ હોય ને દિવાલ ઘડિયાળનું ઉપરનું બોક્સની વાત કરું છું. ક્લિયર? એને તમે વચ્ચેથી કાપીને પછી એનો આ રીતે ડી આકાર બનાવો. આ દિવાલ ઘડિયાળનું બોક્સ આવું બોક્સ હોય, એને વચ્ચેથી કાપી નાખો, અને આ ખૂણા કાપીને આને તમે આ બાજુ ડી આકારે બનાવો, આ બાજુ ડી આકારે બનાવો. તો બસ એ બોક્સ છે. આ બોક્સ છે, ખબર પડે છે ને? પોલું છે મતલબ કહેવાનો મતલબ. આને 3Dમાં આપણે જો દોરવું હોય ને તો આમ દોરી શકાય, આવું આપણે કહી શકીએ. ઓકે, જરા આકૃતિમાં ક્યાંય પ્રોબ્લેમ હોય તો જરા મને જણાવજો. આકૃતિ હું તમને દોરીને આપીશ, એટલે બહુ ચિંતા નહીં. પણ આ સમજવા માટે, ફિલિંગ લાવવા માટે કે આવું એક બોક્સ હોય બચ્ચો, ધાતુનું બોક્સ હોય. અહીંયાથી આ દોરવું હોય દોરી શકાય, પણ એમાં આપણે પડવો નથી. હવે આ જે બોક્સ છે, આ બોક્સને બંને બાજુ વોલ્ટેજ આપવાના, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને કેવા વોલ્ટેજ બચ્ચો સમજો, તમને અહીંયા નીચે જરા દેખાતું હશે,
હું હવે આવી રીતે કેમેરો કરું તો વાંધો નહીં. ઓકે. કેવા વોલ્ટેજ? એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજનો સિમ્બોલ આવી રીતે. હાલ તમે ખાલી એસી અલ્ટરનેટિવ સમજજો. આપણા ઘરે જે આવે છે એ એસી વોલ્ટેજ આવે છે, એસી કરંટ, અલ્ટરનેટિવ કરંટ. એક આખું સર્કલ હોય તરંગની જેમ, એમાં અડધામાં પ્લસ અડધામાં માઇનસ, બસ આવું જોવે છે. આના વોલ્ટેજ લગભગ 10,000 વોલ્ટ. હવે વિચારો, આપણા ઘરે આવે છે કેટલા? 220 વોલ્ટ, અને આમાં વોલ્ટેજ કેટલા લાગ્યા? લગભગ 10,000 વોલ્ટ. હવે આ હોય ને એટલે એની આવૃત્તિ હોય. આપણે બચ્ચો આવૃત્તિને ન્યૂ વડે દર્શાવીશું. તો આવૃત્તિ ન્યૂ જે છે એ લગભગ 10 મેગાહર્ટ્ઝ. કેટલી? 10 મેગાહર્ટ્ઝ. આપણે બુકમાં તો એવું લખેલું છે કે વધારે આવૃત્તિ, બહુ ઊંચી આવૃત્તિ, બહુ ઊંચો વોલ્ટેજ. પણ આ તમને એક મૂલ્ય આપું છું ખાલી કે અંદાજ આવે. હવે આવો એસી વોલ્ટેજ, આ બંને ડી, હવે આ જે છે એને આપણે ડી આકારે છે ને, આ કેવું છે? ડી આકારે આ પોલું છે, ખબર પડી ને? તો ડી આકારે છે તો આને આપણે ડીઝ કહીશું. શું કહીશું? ડીઝ કહીશું. ડીશ પણ કહે છે. ઓકે, ડીશ. તો એમાં આ જે ડીશ છે એ કઈ થશે? D1, અને આ કઈ થશે? D2. ઓકે, D1 ને D2 એનો આકાર ડી જેવો છે, એટલે ડી આ પોલું છે. એને ઊંચા વિદ્યુત એસી સ્થિતિમાન સાથે જોડેલો છે, જેમાં વોલ્ટેજ અને આવૃત્તિ આટલા ક્રમની હોય છે. આમાંથી થોડી વધઘટ હશે. ઓકે, હવે શું કરવાનું તમે જુઓ. હવે શું કર્યું કે આની અંદર વિદ્યુત ભારને ફેરવવાનો છે. તો ફેરવવાનો છે તો એના માટે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. તો ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે તો ચુંબકીય ક્ષેત્ર લંબ મૂકી દીધું. તો વળી પાછો પ્રશ્ન થાય, સર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જુઓ કે એસી વોલ્ટેજ છે એટલે એકવાર આ પ્લસ, એકવાર માઇનસ. ફરીથી આની પોલારિટી બદલાશે, અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ થઈ જશે, ફરીથી પ્લસ માઇનસ. એટલે વળી પ્રશ્ન થાય, સાહેબ આ પ્લસ માઇનસ કેટલા સમયમાં થશે? તો આવૃત્તિ જુઓ 10 મેગાહર્ટ્ઝ. આવૃત્તિનો બીજો એકમ છે તો કે આવૃત્તિ એટલે શું? ન્યૂ બરાબર 1/t આવર્તકાળ. એનો મતલબ કે સેકન્ડ ઇનવર્સ, એનો મતલબ કે 1/સેકન્ડ. અને 1/સેકન્ડ એટલે 10 મેગાહર્ટ્ઝ એટલે 10⁶ ઘાત. 10 × 10⁶ ઘાત પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં આટલી વખત બદલાશે. એટલે આનું નામ એક બીજું પણ આપવામાં આવે છે જેને આંદોલક કહે છે. શું કહે છે? આંદોલક. એટલે હું તમને ચોપડીની જ આકૃતિ દોરીને આપીશ. આને આપણે હું આંદોલક કહીશું. શું કહીશું? આંદોલક. ચલો ફરીથી સમજો. આની પોલારિટી ચેન્જ થાય છે, આ પ્લસ માઇનસ થાય છે, પણ 1 સેકન્ડમાં કેટલી વાર? આટલી વાર. આપણી સમજની બહાર છે બચ્ચો. આ તો આપણને દેખાય જ નહીં. 1 સેકન્ડમાં આટલી વાર, એનો મતલબ કે હજુ પણ આને સમજવાનો પ્રયત્ન કરીએ તો 1ની પાછળ આ 10 અને 6 એટલે 7 મિનિટ લાગશે. 1 2 3 4 5 6 7 પ્રતિ સેકન્ડ. એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 1 કરોડ વાર પ્લસ માઇનસ. આપણી તો તાકાત જ નથી. પ્લસ માઇનસ 1 સેકન્ડમાં. આવી રીતે આની પોલારિટી ચેન્જ થાય છે. વિચારો પહેલાનો વિદ્યુતભારનો ગતિ કેટલી હશે? વિદ્યુતભારની ગતિ લગભગ પ્રકાશની ઝડપથી નજીક હશે બચ્ચો. આ ફિલિંગ આવે છે ને? આ તો આખું પેટીમાં હોય. સાયક્લોટ્રોન કદાચ તમે આ વેગ પ્રવેગ તો આપણા ઇન્ડિયામાં છે, આપણી ચોપડીમાં પણ એનું લિસ્ટ આપેલું છે.
એ તમે જુઓ વેગ પ્રવેગકો આને વેગ પ્રવેગક કહેવાય. કેમ? કારણ કે આપણે જે છે આપણા વિદ્યુત ભાર જે છે એને આપણે પ્રવેગ કરવાના છે. તો આવા ઇન્ડિયામાં છે બચ્ચો. તો એ તમે જુઓ ને તો આ તો આપણી સમજની બહાર છે, પણ આને સમજવું છે એટલે આપણે એને ધીમે 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 સ્લો મોશનમાં, આપણે તો બહુ સ્લો મોશનમાં બોલીએ છીએ. તો 1 સેકન્ડમાં આટલી વાર આની પોલારિટી બદલાશે બચ્ચો, અને આટલી વાર પોલારિટી બદલાય એટલે આને આંદોલક કહીએ છીએ. એટલે અહીંયા બીજું ચોપડીમાં કશું જ આપેલું નથી, અહીંયા બીજું ચોપડીમાં કશું આપેલું નથી બચ્ચો, આંદોલક લખેલું છે. એટલા માટે હું પણ અહીંયા શું લખું છું? આંદોલક. ઓસિલેટર તમે આગળ એસી પ્રવાહથી ચાલશે આપણા બીજા સેમિસ્ટરમાં, એમાં તમે શીખશો આંદોલક. ઓકે, હવે આવા આંદોલકથી શું પ્રાપ્ત થશે? મોટો વિદ્યુત સ્થિતિમાન જે છે ને એના કારણે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ જબરજસ્ત ગતિમાં કરશે. હા, કેવી રીતે કરશે સર? ઓકે, ચલો સમજાવું છું. હવે આ આખી રચના છે બોક્સમાં ભરેલી છે. આ બોક્સમાં ભરેલું છે. અહીંયા એક સ્ત્રોત મૂકી દેવામાં આવશે વિદ્યુત ભાર ઉત્પન્ન કરતો. કેવી રીતે? અરે કોઈ ધાતુ હોય એને જબરજસ્ત ગરમ કરો તો એની અંદરથી મતલબ આવા કોઈ વિદ્યુત ભારના સ્ત્રોત મળી રહે તમને. તો આવો એક સ્ત્રોત જે છે એ અહીંયા પી તરીકે આપણે ધારો કે દર્શાવીએ તો આ સ્ત્રોત જેને હાલ આપણે ધન વિદ્યુત ભાર લઈશું. કેવો લઈશું? ધન વિદ્યુત ભાર. આવો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન કરવામાં આવે છે બચ્ચો. આવો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન કરવામાં આવે છે. પી બિંદુ આગળ ધન વિદ્યુત ભાર ઉત્પન્ન કરવામાં આવે છે. હવે સાંભળજો, હવે આ વસ્તુ જે પ્લસ માઇનસ છે એને આપણે સ્લો મોશનમાં સમજીશું. ઓકે, કેવું થશે? આ વિદ્યુત ભાર આની સાથે ચીપકી જશે. પછી શું? આને વાળવાનો છે. તો વાળવા માટે ચુંબકીય ક્ષેત્ર મૂકવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આને લંબ હોવું જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા હાલ અહીંયા પ્લસથી માઇનસ, અને જો આ પ્લસ થઈ જશે ને આ માઇનસ થઈ જશે પછી બદલાઈ જશે પ્લસ માઇનસ. પણ ખરેખર બદલાશે કેમ? કાં તો આવી રીતે હશે, કાં તો આવી રીતે, કાં તો આમ, કાં તો આમ. અને બીજું કે આપણી પાસે સવારમાં જે આપણે સૂત્ર જે આગળના લેક્ચરમાં તાર્યું હતું V/L, તો L જેટલું નાનું, તો જુઓ L કેટલો નાનો છે તમે જોઈ શકાય છે અહીંયા Lનું અંતર, અને L જેટલું નાનું એટલું વિદ્યુત ક્ષેત્ર મોટું. તો આટલે વિદ્યુત ક્ષેત્ર પણ સ્ટ્રોંગ મળશે. અને અહીંયા વોલ્ટેજ વધારે આપ્યા છે. આ પ્લસ માઇનસ જે વોલ્ટેજનો તફાવત છે એ વોલ્ટેજનો તફાવત છે બચ્ચો 10,000 વોલ્ટ જેટલો છે. એટલે અને એનું અંતર આ 10,000 વોલ્ટ અંતર ઓછું, તો પછી આ ક્ષેત્ર કેટલું બધું મોટું હશે તમે વિચારો. આ ક્ષેત્ર કેટલું મોટું હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર x દિશામાં. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર લેવું છે. તો ચુંબકીય ક્ષેત્રને આપણે પૃષ્ઠને લંબ લઈ લઈએ, અને પૃષ્ઠને લંબ પૃષ્ઠમાંથી બહાર નીકળતું લઈએ તો ટપકા સ્વરૂપે બચ્ચો દર્શાવી શકાય. તો આ જે હું ટપકા જે દર્શાવું છું એ આપણું ચુંબકીય ક્ષેત્ર છે. છે બચ્ચો. આ ચુંબકીય ક્ષેત્ર અંદરથી બહાર આવતું. આ ચુંબકીય ક્ષેત્રને નિયમિત સમજવાનું છે. ઓકે, આ ટપકા તમે જોજો તો ચોપડી જોજો તો એકદમ તમને લાઈનમાં. બોલો, આનો મતલબ શું થયો? આ બી જે છે એ બી પૃષ્ઠને લંબ અંદરથી બહાર તરફ આવે છે આપણી બાજુ. સારું, હવે શું? હવે આની કહાની શરૂ થશે. જોજો, હવે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તમને દેખાતો હશે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર માઇનસ આ જે પ્લેટ છે, ઋણ પ્લેટ બચ્ચો, આ પ્લેટ જ છે, આ તો અંદર ખાલી છે. સાંભળજો, આ માઇનસ જે છે પ્લેટ, એના કારણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર આની તરફ ગતિ કરશે. એટલે શરૂઆતમાં આને વેગ મળશે, ગતિ કરશે, ને જેવો ડીશની અંદર આવશે, આ ડીશ, આ D2 છે, જેવો ડીશની અંદર આવશે એવી ડીશ તો અંદર ખાલી છે. આ તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ક્યાં આપેલું છે? એની આ સપાટી પર. તો ડીશ ખાલી છે, તો એનો વેગ આટલામાં અચળ રહેશે બચ્ચો. અહીંયા આખું બધી એની રચના લખવાની છે, એની જે રચના છે, અને પછી એની જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિ આપણે શબ્દોમાં વર્ણવવાની છે.
શબ્દોમાં વર્ણવવાની છે કે શરૂઆતમાં જ્યારે પ્લસ ક્યુ વિદ્યુતભાર એ માઇનસ જે પ્લેટ છે એની તરફ આકર્ષાય અને પછી D2માં આવી જાય, તો D2માં આવી જાય પછી ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર નથી, આની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે એની જે ઝડપ છે એ ઝડપ બચ્ચો કેવી થઈ જશે? અચળ. ક્યાં? ડીશની અંદર. પણ આ ચુંબકીય ક્ષેત્ર એને વાળી નાખશે, ચુંબકીય ક્ષેત્ર એને આવી રીતે વાળી નાખશે. હવે અહીંયા નક્કી જ છે કે જેવો વિદ્યુતભાર આટલે આવે એવી આની પોલારિટી ચેન્જ થઈ જશે, આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, અને આ પ્લસ ક્યુ વિદ્યુતભાર આટલે આવી ગયો, આ માઇનસ જે છે એને આકર્ષી લેશે, માઇનસ એને આકર્ષી લેશે, એટલે વળી પાછો પ્લસ ક્યુ વિદ્યુતભાર એ આ D1 કેવું હતું? પ્લસ હતું, એ D1 હવે કેવું થઈ ગયું? માઇનસ. અને માઇનસ ડીમાં આવી જાય, અને અંદર એકવાર આવી ગયા પછી અંદર તો વિદ્યુત ક્ષેત્ર બચ્ચો કેવું છે? 0 છે. એટલા માટે વળી પાછી એની ઝડપ અહીંયા આની અચળ, પણ હવે આમ આવશે એટલે આમ વધશે, અહીંયા જેટલી ઝડપ હતી એના કરતાં અહીંયા વધારે હશે, આવી અને વળી પાછો આની અંદર આવી અને ચુંબકીય ક્ષેત્રના કારણે વળશે. અને ઝડપ વધારે હોવાથી તમને ખબર છે પેલું ત્રિજ્યાનું સૂત્ર, R બરાબર mv/qb, R બરાબર mv/qb, જે આપણે કેપિટલ R લખતા હતા એમ ઝડપ વધશે તો એની ત્રિજ્યા પણ વધશે. એટલા માટે હવે આનો જે રાઉન્ડ છે અહીંયા તો વળશે આવી રીતે અચળ ઝડપથી, અને વળી આટલે આવી જશે, આના છેડા પર આવશે, D1ના છેડા પર આવશે, ત્યારે D1નો છેડો ધન અને D2નો છેડો ઋણ, એટલે આ પ્લસ જે પ્લસ પ્લેટ છે એને અપાકર્ષણ કરશે, પણ આ D2નો માઇનસ છેડો આને ખેંચી લેશે, ને વળી ખેંચશે એટલે અહીંયા ઝડપ વધી ઝડપ, અહીંયા અચળ, વળી પોલારિટી ચેન્જ, અને આવી રીતે સતત ગોળ ગતિ કરશે, અને જેમ ઝડપ વધશે એમ એનો ત્રિજ્યા વધતી જશે, અને છેવટે અહીંયા આ બાજુ એક આવી રીતે છિદ્ર રાખવામાં આવેલું હશે. આ છિદ્રમાંથી આપણે આ વિદ્યુત ભારને બહાર કાઢવાનો છે, એટલે આ બહાર કાઢવાનું છિદ્ર બચ્ચો, આ બહાર કાઢવાનું છિદ્ર, અને અહીંયા ડિટેક્ટર છે, આ ડિટેક્ટ કરશે. આ ડિટેક્ટ ક્યારે કરશે? આ ડિટેક્ટર જે છે આ ડિટેક્ટર ક્યારે કરશે? તો કે આ વિદ્યુત ભાર ગતિ કરતો છેક ડીશના છેડા પાસે આવશે, આમ ગતિ કરતો ડીશના છેડા પાસે આવશે, ત્યારે શું બનશે કે ડીશ જે છે એની ત્રિજ્યા R અને વર્તુળાકાર જે આ જે વિદ્યુતભાર છે એની ત્રિજ્યા, એ બંને જ્યારે સમાન બનશે ત્યારે આ વિદ્યુતભાર એના છેડા આગળ આવ્યો એવું કહેવાય, અને ત્યારે આ ડિટેક્ટર એને પકડી પાડશે. સાંભળજો, આ ડિટેક્ટર વિદ્યુતભાર અહીંયા હશે ત્યારે નહીં પકડે, અહીંયા હશે ત્યારે પકડશે, અને પકડી અને હવે એને ઘૂમવા નહીં દે, સીધો આટલા છોક દઈને બહાર, એકદમ બહાર નીકળી જશે. આને ફરીથી સમજીએ તો તમે જુઓ, અહીંયા વિદ્યુતભાર આટલામાં પ્રવેગિત થશે, અચળ પ્રવેગિત, વળી પ્રવેગિત થશે, અહીંયા પોલારિટી ચેન્જ થતી જાય, અને હવે આમ ધીમે ધીમે વેગ વધતા જ્યારે છેડા આગળ ડીશના છેડા જેટલી એની ત્રિજ્યા થશે ત્યારે એક વખત છું, અને અહીંયા કોઈ પદાર્થ રાખેલો હોય, કોઈ પદાર્થ રાખેલો હોય, સીધો એના જે ન્યુક્લિયસ છે ન્યુક્લિયસમાં ઘૂસી જશે, અને એની આપણે જે જરૂર હશે એના ઉપયોગો આપણે આગળ લીધા એ પ્રમાણે અહીંયા એ કાર્ય કરશે. તો જબરજસ્ત એને પ્રવેગિત કર્યો. આ એની બચ્ચો રચના થઈ. હવે અહીંયા જે વાત કરીએ આપણે, આજે વાત કરી, હવે સૂત્રની થોડી વાત કરીએ. સાયક્લોટ્રોનની આવૃત્તિની સૂત્રની ચર્ચા કરીએ. આ વિદ્યુતભાર વર્તુળાકાર ગતિ કરે, અને વર્તુળાકાર ગતિ કરે એટલે ઝડપ જે છે એ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અને અંતર ભાગ્યા સમય એટલે 2πr/t થઈ જશે, જ્યાં R આની ત્રિજ્યાની વાત આપણે કરીએ છીએ.
ટીને કરતાં બનાવીએ બચ્ચો. હવે આપણે સૂત્ર લાવવું છે આવૃત્તિનું અને એક ખાસ જોવું છે. જો હજી આધી થિયરી પૂરી નથી, થિયરી હજુ બાકી છે. ટીને કરતાં બનાવો. ચલો ઝડપથી મારી સાથે તમે બોલો હેડો. 2πr ભાગ્યા v. પણ આર એ શું થઈ જશે? આપણે જોયું વર્તુળાકાર. આના આગળના લેક્ચરમાં જોયું ને આપણે આ વર્તુળાકારની ત્રિજ્યા જે વિદ્યુતભાર છે ગોળ ગોળ ગતિ કરે છે એનું, તો આપણે 2π/v અને આર જે છે એ mv/qb. અને એટલા માટે આપણને એક સમીકરણ મળે છે, આવર્તકાળનું સમીકરણ મળે છે 2πm/qb. બચ્ચો આવર્તકાળ એક આંટો પૂરો કરવા માટે લાગતો સમય, તો એકચ્યુઅલી શું થશે? અહીંયાથી આ પાછો ગોળ નહીં આવતો, પણ આપણે એવું ધારી લઈએ કે એકદમ અડીને ચાલે છે. તો આપણે એને વર્તુળ સમજીએ તો એક અડધો આંટો અહીંયા અને અડધો આંટો અહીંયા. તો એક આંટો પૂરો, એમાં એક આંટો અડધો આંટો D2માં અને અડધો આંટો D1માં બચ્ચો. હવે આની આવૃત્તિનું સૂત્ર લખીએ આપણે. આવૃત્તિનું સૂત્ર લખીએ તો એના ઉપરથી આપણને કંઈક રિઝલ્ટ મળશે. તો ન્યુ બરાબર 1/t. એટલા માટે આ થઈ જશે વ્યસ્ત qb/2πm. બચ્ચો આ કોની આવૃત્તિ? તો કે વિદ્યુત ભારની આવૃત્તિ. હવે આ બહુ ખાસ જરૂરી છે. સાંભળજો, બહુ જરૂરી છે. કેમ? તો કે વિદ્યુત ભારની આવૃત્તિ એટલે શું? તો કે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં આટલા દોલનો કરતા હોવા જોઈએ. 1 સેકન્ડમાં આટલા દોલનો કરતા હોવા જોઈએ. એનો મતલબ શું થયો? કે જે એસી પ્રવાહ તમે જે લગાયો છે એ એસી પ્રવાહ પણ પ્લસ માઇનસ એટલા જ સમયમાં થતા હોવા જોઈએ. બોલો, મારી વાત ખબર પડે છે? ચલો ફરીથી. આ છે D1, આ છે D2. પેલો વિદ્યુતભાર આવે છે 1 સેકન્ડમાં 1 કરોડ વાર આમાં અને 1 કરોડ વાર આમાં જાય છે. એનો મતલબ કે આ પ્લસ માઇનસ પણ 1 કરોડ વાર બદલાવા હોવા જોઈએ. એટલે કે એસીની આવૃત્તિ અને વિદ્યુત ભારની આવૃત્તિ એ બંને સમાન હોવી જોઈએ. તો જ આ વિદ્યુતભાર જેવો D2માંથી નીકળશે એ જ સમયે આ માઇનસ થઈ જવું જોઈએ. જો આ માઇનસ નહીં થાય અને આ પ્લસ રહેશે તો ધક્કો મારશે. તો આનો કોઈ છે નહીં. આટલા બધા કરોડોનો ખર્ચો કરીને આનો કોઈ મતલબ છે નહીં. ફરીથી, જેવો વિદ્યુતભાર D2માંથી નીકળે છે એવો જ D1 એ જ સમયે D1 માઇનસ થઈ જવો જોઈએ. જેવો વિદ્યુતભાર D1માંથી નીકળે છે એ જ સમયે D2 માઇનસ થઈ જવો જોઈએ. ફરીથી જેવો વિદ્યુતભાર D2માંથી નીકળે છે એ જ સમયે D1 માઇનસ થઈ જવો જોઈએ. પડે છે ખબર? તો પેલો જે આવવાનો કે વિદ્યુતભાર ક્યારે આવશે એનો સમય, એની આવૃત્તિ અને આ પ્લસ માઇનસની આવૃત્તિ બંને સમાન હોવી જોઈએ. એનો મતલબ કે આ વિદ્યુત ભારની આવૃત્તિ આપણે ન્યુ સી કહીએ અને આ વોલ્ટેજની આવૃત્તિ આપણે ન્યુ એ કહીએ. તો આપણા કેસમાં ન્યુ એ બરાબર ન્યુ સી થવું જોઈએ, જેને સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. ફરીથી, સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે. સાયક્લોટ્રોનની આવૃત્તિ કેમ? તો કે વિદ્યુત ભારની જે ગોળ ગોળ ફરવાની જે આવૃત્તિ છે એ જ આવૃત્તિ આ આંદોલક છે, આ એસી પ્રવાહ છે એની છે. એટલા માટે હવે જેવો વિદ્યુતભાર D2માંથી નીકળશે એટલે D1 ઓટોમેટિકલી માઇનસ થઈ જશે. જેવો વિદ્યુતભાર D1માંથી બહાર નીકળશે એવો D2 ઓટોમેટિકલી માઇનસ થઈ જશે. એટલે સતત એ તો બહાર નીકળશે એટલે એને ખેંચવા માટે ઊભા હશે. D1 ને D2 એને સતત ખેંચવા માટે ઊભા હશે અને સતત ખેંચવા માટે ઊભા હશે એટલે એની વેગ વધશે અને વેગ વધવાને કારણે એની ત્રિજ્યા વધે છે. પણ બચ્ચો અહીંયા બહુ અગત્યનું છે, આ આવૃત્તિ નથી વેગ પર આધારિત કે નથી આર પર આધારિત. ન કે તો લોચા પડી જાવ. કેમ? જો આવૃત્તિ વેગ પર આધારિત હોત તો આવૃત્તિ વધઘટ થયા કરો, આ આવૃત્તિ વધોત અને અહીંયા આવૃત્તિ વધારવામાં થાકી જાઓત. કારણ કે 10,000 વોલ્ટે આવૃત્તિ તમારી કંઈ જેવી તેવી ના હોય. એ તો એકવાર સેટ થઈ જાય એટલે સેટ થઈ ગઈ પછી એને વધઘટ કરવી અઘરી છે. પણ અહીંયા તો એકવાર સેટ કરી નાખવાની.
આવૃત્તિ એકવાર સેટ કરો પછી સતત વિદ્યુત ભાર ફરતો રહેશે અને એક સમય એવો આવશે કે ડિટેક્ટર બહાર ફેંકી દેશે. અને આવી રીતે વિદ્યુત ભારને બચ્ચો પ્રવેગ કરવામાં આવે છે. તો આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં આ પણ એક અગત્યનું વાક્ય આવે છે કે આવૃત્તિ જે છે એ વિદ્યુત ભારની ઝડપ એટલે કે વેગ કે ત્રિજ્યા પર આધારિત નથી અને એટલા માટે અહીંયા આવૃત્તિ બદલાતી નથી અને આવૃત્તિ ચેન્જ થતી નથી અને અચળ રહેશે. એટલે આંદોલકની આવૃત્તિ બંને આપણે સમાન કરી શકીએ છીએ અને એટલા માટે આ બધું પોસિબલ છે. આ તમને વાત કરીને આમાં જો એક મર્યાદા છે. એક હું તમને કહું કઈ મર્યાદા છે તો સાંભળો. ધારો કે અહીંયા તમે ઇલેક્ટ્રોન મૂકી દીધો, તો ઇલેક્ટ્રોન એ હલકો એકદમ જેને કહેવાય કે હલકા પાર્ટિકલ છે, એ હલકો વિદ્યુતભાર છે. અને હલકો વિદ્યુતભાર એ શું કરશે? આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ પોતાનું દળ વધે. હવે તમે અહીંયા જુઓ કે આની અંદર તો દળ આવે છે. હવે પોતાનું દળ વધે એટલે આવૃત્તિ શું થાય? ઘટી જાય. સૂત્ર મુજબ તમે જુઓ, દળ વધે એટલે આવૃત્તિ શું થાય? દળ વધે એટલે આવૃત્તિ ઘટી જાય. એ આવૃત્તિ ઘટી જાય એટલે આના જેવી તો ના રહી. આના જેવી ના રહી એનો મતલબ કે હજુ તો વિદ્યુતભાર બહાર નહીં નીકળ્યો હોય અને અહીંયા પ્લસ માઇનસ બદલાઈ ગયું હશે તો આને ધક્કો મારશે. બંને મેચ થવી જોઈએ. મેચ ફિલિંગ આવે ને, બંનેની આવૃત્તિ બચ્ચો મેચ થવી જોઈએ. તો આ જે છે એ આપણું બચ્ચો સાયક્લોટ્રોન છે અને આના કારણે આ વિદ્યુતભાર, આ જે વિદ્યુતભાર છે એની ઉર્જા મળશે. તો ઉર્જાનું આપણે સમીકરણ લઈએ તો ઉર્જા એટલે શું થઈ જશે? તો અહીંયા ગતિમાં છે એટલા માટે કઈ ઉર્જા બચ્ચો? ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જા એ શું થઈ જશે? 1/2 mv². અને 1/2 mv² આપણે બચ્ચો સૂત્ર લઈએ તો વીનું સૂત્ર આપણને શું હતું? તો કે QBr/m. અહીંયાથી આપણે લાવ્યા હતા. આની અંદરથી તમે લાવવાનો પ્રયત્ન કરો, એની અંદરથી લાવવાનો પ્રયત્ન કરો. એટલે અહીંયા તમે વીને કરતાં બનાવો તો QBr/m થઈ જશે. જે આની અંદર મૂકો તો કે 1/2 m એટલે આ દરેકનો અહીંયા સ્ક્વેર થઈ જશે, એટલે આ જે આપણને એમ જે છે અહીંયા ઉડી જશે અને આપણને જે ઉર્જા મળશે એ આવા ટર્મ્સમાં ઉર્જા મળશે બચ્ચો. Q² B² R²/2m. આ કાઇનેટિક ઉર્જા મળશે અને એની ઉર્જા જે છે એની ઉર્જા ખરેખર એ વધવાની છે અને એટલા માટે આપણું અહીંયા જે કામ છે એ કામ અહીંયા પૂરું થશે. તો આ બચ્ચો સાયક્લોટ્રોન છે. આના ઉપયોગી આપણે આગળ જોયા. અને થોડી મર્યાદા કે ના કીધું કે ઇલેક્ટ્રોન આની અંદર નહીં નાખી શકાય. કેમ? કારણ કે એનું દળ વધે છે ને એટલા માટે આવૃત્તિ બદલાઈ જાય. અને આવૃત્તિ બદલાઈ જાય એ ના ચાલે. અને આવૃત્તિ કેમ બદલાઈ જાય કેમ ના ચાલે? મેં તમને શીખવાડ્યું કે જે આપણે એસી જે વોલ્ટેજ છે એની આવૃત્તિ સાથે મેચ થવી જોઈએ. નકે તો અહીંયા કોઈ કામ જ નથી. અહીંયા જેવો બહાર નીકળશે આ તો હજી પ્લસનો પ્લસ જ રહેશે. તો આ તો શું કરશે? ધક્કો મારશે. બરાબર. તો આવું ક્રોસ ફિલ્ડથી એક જે સાધન બનાવ્યું જે વિદ્યુતભારને પ્રવેગ કરે છે, જેને નામ આપણે શું આપ્યું બચ્ચો? સાયક્લોટ્રોન. આમ તો આપણે નહીં આપ્યું, ભણ્યા છીએ પણ આપણે હવે ભણ્યા છીએ તો આપણું જ નામ કહેવાય. તો આ જે છે એ બચ્ચો આપણું સાયક્લોટ્રોનની રચના છે. આ સાયક્લોટ્રોનની તો સાયક્લોટ્રોનના જે થિયરી છે એની અંદર લખાણ છે થોડું, એ હું તમને લખી અને મૂકવાનો છું. એક આવૃત્તિ આવે છે પણ આ જે છે એને તમે સમજવાનો બચ્ચો પ્રયત્ન કરજો. તો એક આપણે દાખલો જોઈ લઈએ સાયક્લોટ્રોન આધારિત. આ ટોપિકને લગતું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 4.4. ઉદાહરણ 4.4 એનું આપણી બુકમાં પેજ નંબર છે 142. તો વિડીયો પૌચ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો
કે શું એકચ્યુઅલી તમારે આની અંદર જે છે આ વિદ્યુતભાર જે ગોળ ગતિ કરે છે એનું આવૃત્તિનું ને એનું જે ત્રિજ્યા ને એનું ઝડપ ને ગતિ ઉર્જાના આ સૂત્ર બચ્ચો યાદ રાખજો. ના હોય તો તમે રોજ 3 વાર લખી દેશો તો યાદ રહી જશે. તો જો હું રકમ અહીંયા વાંચું છું, રકમ લખેલી છે એટલા માટે તમારી પાસે પણ હશે. હવે તમે ચોપડી કાઢી રાખી હશે. ઓકે, ચોપડી ના કાઢી હોય તો વિડીયો પૌજ કરો અને ચોપડી લાઈન વળી પાછું પ્લે કરો. ચલો, દરેક પાસે ચોપડી છે, હું અહીંયા વાંચું છું. એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે, એટલે બી શોધવાનું છે. ઓકે, આગળ જોઈએ. જો ડીશની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થતાં પ્રોટોનની કિરણાવલી એટલે કે પ્રોટોન જે એનું જે બીમ હશે, એની જે કિરણ હશે, એની ગતિ ઉર્જા કેટલી હશે? તો શું આપેલું છે પહેલાં લખી દઉં તો ખ્યાલ આવશે. ચલો, એની આવૃત્તિ, પ્રોટોનની આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીશું? ન્યૂ વડે. 10 મેગાહર્ટ્ઝ એટલે આવી રીતે લખી શકાશે, આવી રીતે લખી શકાશે. ઓકે, આગળ છે ચુંબકીય ક્ષેત્ર કેટલું જરૂરી છે, એટલે બી શોધવાનું થયું આપણા કેસમાં. બી શોધવાનું થયું તો આપણી પાસે સૂત્ર તો છે જ. સારું, ત્રિજ્યા એટલે કેપિટલ આર, તમે સ્મોલ આર પણ લઈ શકો. 60 સેન્ટીમીટરને શેમાં ફેરવજો બચ્ચો? મીટરમાં ફેરવી નાખજો. તો એની ગતિ ઉર્જા કે બરાબર શોધવાના છે. હવે કેના તમારી પાસે બે સૂત્રો છે. કાં તો તમે કે બરાબર 1/2 mv² મૂકો. જો 1/2 mv² તમે મૂકશો તો વી તમારે શોધવાનો થશે, અથવા વીની જગ્યાએ પેલું સૂત્ર મૂકશો, મેં પેલી બાજુ લખ્યું હતું, તો પણ વસ્તુ એ જ કરવાની છે, જે તમને ફાવે તે. ઓકે, તો હવે બી શોધવું છે. તો બી માટેનું સૂત્ર, ચલો, ચુંબકીય ક્ષેત્ર જેમાં આવૃત્તિ, ખાસ તમારે એટલું યાદ રાખવાનું, સૂત્ર એવું લેવાનું કે જે કિંમતો આપેલી છે ને એ અંદર આવી જાય, કારણ કે એ કિંમતો બેઠી મૂકવાની છે, એટલે ગણતરી કરવામાં સરળતા રહે, નક્કી વળી શોધવું પડે. તો આપણી પાસે એક સૂત્ર છે ન્યૂ આવૃત્તિનું સૂત્ર છે. ઓકે, અહીંયા લખું છું, અહીં બોલો, આવૃત્તિનું આપણી પાસે સૂત્ર છે QB/2πm. તમારે પેલું 1/T વાળું યાદ રાખો તો ચાલ. હવે આની અંદરથી બી શોધવો છે તો બીને કરતાં બનાવો. ચલો, બીને કરતાં બનાવો તો 2πm ν/Q. એટલે વળી તમે કહેશો સર બેની કિંમત તો 2, પાઈની કિંમત 3.14, એમ પ્રોટોનનું દળ, તો પ્રોટોનનું દળ આપણે આપેલું હોય તો બરાબર, ના આપેલું હોય તો આપણી રીતે યાદ રાખવાનું. ન્યૂ તો આપેલું છે, અને વિદ્યુતભાર એ તમને ખબર છે. તો એમ અને ક્યુના જે મૂલ્યો છે એ એમ અને ક્યુના મૂલ્યો હું બચ્ચો એક કામ કરો, અહીંયા લખો એટલે નીચે જરા આપણે કેમેરો ફેરવવો ના પડે. ચલો, તો આપણી પાસે ક્યુ શું થશે? ક્યુ 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ, અને દળ લખવાનું છે. તો અહીંયા આપેલું છે કે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો જોઈએ આપણને કે બધી કિંમતો આપેલી છે. તો કે જુઓ, 2ની કિંમત યસ, પાઈની યસ, એમ છે, ન્યૂ છે, ક્યુ છે. તો ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જશે. તો અહીંયા તમારે કિંમતો મૂકવાની, અને સમીકરણ 1 આપીએ તો સમીકરણ 1માં કિંમતો મૂકતા, કિંમતો હું તમારા પર આધાર રાખું છું ને કે કિંમતો મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણને બચ્ચો મળશે. આની ગણતરી કરશો તો 0.66 ટાસ્લા આટલું મળશે. આ કયું? આપણે જે પેલી ડીશ હતી ને એને ખબર, લંબરૂપે આપણે બહારની તરફ પેલું ટપકાવાળું, બસ એ આટલું મળશે. ઓકે, એટલે આ મળી ગયું, આની કિંમત આપણને મળી. હવે શોધવું છે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાના બે સૂત્રો. ગતિ ઉર્જાને કાં તો તમે 1/2 mv² કરો, કાં પેલું મૂકો. તો કોઈ વિદ્યાર્થી એમ કે સર અમારે વી નહીં શોધવો, તો કશું વાંધો નહીં, આ સૂત્ર મૂકી દો. તો ગતિ ઉર્જાનું સૂત્ર આની આગળ થિયરીમાં આપણે તારવ્યું જ છે. તો જુઓ, ગતિ ઉર્જા. ઓકે, તો ગતિ ઉર્જા
આને એ કહીએ તો આ બી. તો ગતિ ઉર્જા બરાબર આપણી પાસે સૂત્ર હતું Q² B², આવું સૂત્ર હતું Q² B² R² અપોન 2m. તો જોઈએ આની બધી કિંમતો છે કે નહીં. તો કે ચલો Q, તો Qની કિંમત છે એટલે એનો વર્ગ કરજો હો ને. એનો તમે V શોધવો હોય તો શોધી શકતો પેલા R બરાબર mv અપોન QB ની અંદરથી Vને કરતાં બનાવી V અલગથી શોધી અને V અલગથી શોધીને આ ગતિ ઉર્જાનું સૂત્ર પછી શું મૂકી દેવાનું 1/2mv². એટલે જવાબ તો એ જ આવશે. ચોપડીમાં આ રીતે જ કરેલું છે. B તો કે આનો વર્ગ, R એટલે કે આનો વર્ગ, 2m તો કે આ. તો આ આખી બધી જ જે કિંમતો આપેલી છે તો હવે કિંમતો મુક્ત તમને કોઈ રોકી નહીં શકે. દુનિયાની કોઈ પણ તાકાત કોઈ નહીં રોકી શકે. તો આ જે આવશે આપણી પાસે એ અહીંયા તમે ગણતરી કરીને સીધે સીધું 7 MeV આપેલું છે. તો તમારી પાસે જે જવાબ આવે એ જવાબ જૂલમાં આવશે. તો જૂલના જવાબને તમે આના વડે ભાગી નાખજો તો પછી એ જવાબ આપણો શું થઈ જશે બચ્ચો? EV થઈ જશે. અને EVની અંદર આ જવાબ ખરેખર 10⁶ EV આવશે. તો આ કે તમારે 7 MeV આવશે. તમે એજ એ 12માના વિદ્યાર્થી આ બધું તમારા માટે સહેલું છે, પણ આ ગણતરી કરતાં હજુ ના ફાવતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો કે સર આ ફાવતું નહીં. ઇઝી છે એટલા માટે મેં જરા થોડું દોડાવ્યું. આનો તમે ગણતરી કરશો એટલે જે જવાબ આવશે જૂલમાં આવશે. જૂલમાંથી EVમાં ફેરવવા માટે 1.6 × 10⁻⁹ વડે ભાગવાના એટલે EV આવશે. અને 10⁶ છે એટલે MEV. મેં મેગા લખ્યું. એટલે આ એકમો એકવાર ફેરવતા શીખી જાઓ. આ દરેક તમે જુઓ પહેલેથી આવે છે આ વસ્તુ, એટલે આ તો આવડવી પડે તમને. એટલા માટે તમને ખબર હોય તો જે પેલા નીટવાળા C ક્લાસના હતા એમને મેં મેથેમેટિકલ ટૂલ્સ લીધું હતું, બસ એનું કારણ આ છે. તો આ આપણા સાયક્લોટ્રોનને આધારિત આવા દાખલા પૂછાઈ શકે બચ્ચો. તો આ આપણા સાયક્લોટ્રોન વિભાગમાંથી લગભગ થિયરી આવે છે. જો દાખલા આવે તો રોકડિયા છે. કેમ? કારણ કે સૂત્રો ઉપરથી કિંમતો. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં અને આમાં બહુ એટલું બધું સમજવાનું છે નહીં. આ તો બાયોસાવરની અંદર ખૂબ છે કે તાર આ રીતે વિન્ટેલ હોય ને આમ હોય ને આવી રીતે ચુંબક. આમાં તો એવું કશું છે નહીં. આમાં સીધું સૂત્ર છે. તમારે 2-3 સૂત્રો યાદ રાખવાના છે. એ સૂત્રોની અંદર કિંમતો મૂકી દેવાની. બીજી બધી કિંમતો અમુક આપેલી હશે. ઓકે, તો આના દાખલા તમને રોકડિયા માર્ક્સ લાવશે. ઓકે, તો અહીંયા બચ્ચો આજે આપણું સાયક્લોટ્રોન છે એ પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બચ્ચો આવજો. ટાટા, બાય બાય.